કહું તમને, લોંગડીમાં પ્રોગ્રામ એમાં આપ બધાની હાજરી દાનબા બાપુ જ્યારે પધાર્યા હોય, જો કે હાવ સાચું કહું ને તો લોંગડીએ મને બહુ રડાવ્યો છે. પહેલી વહેલી 10,000ની ભીખો અહીં લીધી. એ જે રોડ ટચ અને એનો એ હાઈવે જે વચમાં ખાઈ ગયો એટલે ખૂબ મળે ને એમાં ક્યાંથી ક્યાં. અને આ લોંગડીના બસ સ્ટેન્ડમાં, કારણ કે આ લોંગડીએ મને 20 વર્ષનો જોયો છે. ક્યાં ગયો ઇનુસભાઈ? ઇનુસભાઈના પિતા દોલુભાઈ, એને યાદ કરી લો સાહેબ. એટલે બસ અમે 2 જણા લોંગડીએ હોટલે બેઠા હોય ત્યારે ઝીણી 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 જે મારી મૂછનો દોરો ફૂટવું થયેલો. અને કારણ કે અહીંયા કોઈ કલાકાર તરીકેનો મારો કોઈ સંબંધ નથી લોંગડી સાથે. વાત આ છે, ટૂંકી વાત. મને વાસુર કાકાએ વાત કરી, પછી ઇનુસભાઈ બધા મિત્રો, પછી હજી એક અહીંયા વાડી છે મારી, ને વાડીએ હું બેઠો હતો અગાસીમાં. બાપા બન્યું એવું, કારણ કે હું ઘણા સમયે મારી અહીંયા નજીક જ છે આ રોડથી ઓલી છે. હું હમણાંથી ગયો જ નહોતો. ભાગ્યાના છોકરાએ કીધું મને કે કોનું કામ છે? મેં કીધું ઘડીક પાણી પીવું છે એટલે આવું. તો ઠીક, મને કે તો આવો. મેં કીધું આ વાડી કોની છે? મને કે આ વાડી છે માયાભાઈની. તો મારા રામ રામ કે તમે બેન જોઈ ગયા? એટલે ભાઈ છોકરો ઓળખ મળે. નાના મારા બાપ. મારો કહેવાનો અર્થ કે આ વિસ્તાર આપણો, અને અહીંયા જ્યારે આપણા જ વિસ્તારના મિત્રો સુરત મુંબઈ બધે વસતા હોય અને એ અહીંયા મૂળદાસ બાપુની કથા કરે, ભગવાન રામદેવજી મહારાજનું આવું રૂડું આયોજન થાય, મૂળદાસ બાપુ સુરતથી આવી અને અહીંયા સરસ મજાની આવી કથા કરતા હોય, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એ રામદેવ ગ્રંથને, રામદેવ પીરને હું કોટી કોટી પ્રણામ કરું છું. રણુજાના રાજાને પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર બિરાજી અને બાપુ આપને જે સરસ મજાની કથાનો અમૃતપાન કરાવી રહ્યા છે એમને પણ વંદન કરું છું. એમની સાથે જે સંગીતવાળા છે એમને વંદન કરું છું. અને એમાંય સોનામાં સુગંધ હોય નહીં, પણ બાપ જ્યારે મહાપુરુષોની હાજરી થાય ને એટલે સોનામાં સુગંધ મળે. આવવા દાનભા બાપુ અહીંયા પધાર્યા લોંગડીમાં, એ પણ આખી સોનામાં સુગંધ છે. અને આપ બધાય દાતાઓ, એવું રૂડું જે આયોજન થયું છે એ તમામ દાતાઓને એકવાર તાળવીના ગળાથી વધાવો. એટલે આ લગભગ 15 દી હાલ્યું અમારે આ પ્રોગ્રામ નક્કી કરવાનું. મને કે હું કરશું? મેં કીધું તમારે કરવાનું, હું કરશું. પછી પાછા રૂબરૂ આવ્યા, મને કે માયાભાઈ ખરેખર? મેં કીધું ના ના, ખરેખર કહું કે તમને જે મોજ આવે. આયોજકો કોણ કોણ છે? મને કે બધા સુરતથી મિત્રો છે, ગામના બધાનો સાથ સપોર્ટ છે. મેં કીધું આ તો આયોજકો સારા છે, બાકી ઘટે તો એમને કહેજો મારા બાપા. લોંગડીમાં તો એ કહેવાનું હોય ને આપણે. કે નાના નાના આ વખતે મને કે આમ તો દર વખતે આવતો જ હોઉં છું એટલે એવી રીતે આનંદ કરતા હોય. મને કે ના ના, આ વખતે અમે એવું નહીં કરીએ. મેં તો તમને જે લાગે. એટલે કહેવાનો મતલબ કે આજનો પ્રોગ્રામ માયા આયરનો બિલનો નથી, દિલનો પ્રોગ્રામ છે મારો બાપ. આ દિલનો આનંદ છે. અને એ કેવો મને હરખ છે કહી દઉં. લ્યો ને को तिलकन भजरा